હાય ગાઈઝ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું ફરીથી આવી ગઈ છું તમારા માટે એક ન્યૂ વ્લોગ લઈને. જો કે ઘણા ટાઈમથી મને વ્લોગ શૂટ નહોતો થઈ શકે, તો આજે હું ફરીથી તમારા માટે એક ન્યૂ વ્લોગ લઈને આવી ગઈ છું. આજે અમારા લોકોને બનાવવાના હતા ઘરે પેંડા, અને અમે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ, તો વિચાર્યું કે હું તમારી સાથે આ રેસીપી શેર કરું. જો કે ઘણા હોય એવા કે જેને ન આવડતા હોય, ફોર એક્ઝામ્પલ તરીકે હું કે મને નથી આવડતા પેંડા, અને અમે જ્યારે જોઈએ ત્યારે અમે બહારથી જ લઈ આવીએ. આજે અમે ઘરે ટ્રાય કરવાના છીએ, તો મેં વિચાર્યું તમારી સાથે આ રેસીપી શેર કરું ને જોઈએ લાસ્ટમાં કેવા બને છે. ચાલો આપણે શરૂ કરીએ પેંડા બનાવવાનો. તો માવો લઈ લીધો છે અને પછી એમને છીણવા લાગી ગયા છીએ આપણે, કેમ કે માવાને છીણીને પછી જ બનાવવાનો હોય છે. અને આવી રીતે અમે બધો માવો છીણી નાખ્યો છે, એક પ્લેટમાં લઈ લીધો છે. અને ફાઇનલી અમે લોકોએ બધો જ માવો છીણી નાખ્યો હતો એટલો. પછી ધીમે ધીમે પ્રોસેસ આગળ વધારી. વિડીયો જોઈને જ અમે બનાવતા હતા, અમને કોઈને આવડતું નહોતું, અને મારી મમ્મી બનાવતા હતા ને અમે બધા ચેક કરતા હતા અને રાય આપતા હતા, આવી રીતે થાય ને આમ કરો ને આમ નહીં. પછી અમે લોકોએ લઈ લીધી એક ખાંડ, જો કે એમાં ચાસણી બનાવવી પડે, અને ચાસણીમાં એ રીતે એક તારની ચાસણી બનાવવાની હોય છે. પછી ધીમા ધીમા ગેસે અમે ચાસણી બનાવવાનું શરૂ કરી દીધું, અને પછી ફાઇનલી ચેક કરવું પડે કે ચાસણી કેવી બની છે. તો એમે આવી રીતે આંગળીથી અમે ચેક કરી હતી, એક તારની ચાસણી અમારે પડવા મળી હતી. પછી થોડીક વાર ગેસ ધીમો રાખીને પછી એમાં નાખી દીધું તો બધું જ છીણેલો માવો. ધીમે ધીમે માવો નાખી દેવાનો છે, અને પછી એને ધીમા ગેસે બધું મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કંઈક આ રીતનું અમારે ટેક્સચર આવ્યું હતું. પછી ધીમા ધીમા ગેસે બધું મિક્સ કરી દીધું, અને સતત આને હલાવતા રહેવાનું હોય છે. અને થોડાક ટાઈમ પછી કંઈક આવું બેટર બની ગયું હતું. હજી આમાં થોડાક લમ્સ રહી ગયા છે, એને એકદમ ક્લીન મસાલો ન થાય ત્યાં સુધી આને હલાવતા રહેવાનું, અને ધીમા ગેસે જ કરવાનું હોય છે. તો જોઈ શકો છો અમારું બેટર એકદમ સ્મૂથ બની ગયું છે. અને પછી એમાં ઇલાયચી અને જાયફળનો પાવડર નાખી દેવાનો. ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કર્યા પછી એને પાછું ધીમે ધીમે હલાવતા રહેવાનું. કંઈક આ ટાઈપનું ટેક્સચર બની જશે. પછી એમને થોડીક વાર માટે ગેસ ઉપર રાખવાનું ધીમા ગેસે, અને પછી ધીમે ધીમે હલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો મસ્ત શેકાઈને એક હરખું વ્યવસ્થિત બની ગયું છે. પછી એને ઠંડુ થવા માટે 2-3 કલાક મૂકી દેવાનું. થઈ ગયા પછી કંઈક આ ટાઈપનો માવો બની જશે, અને પછી એને કંઈક આ ટાઈપના પેંડા વળવા મળશે. આ રીતે પેંડા બનાવી નાખવાના બધા એક પછી એક, અને પછી એમાં આપી દેવાની તમારે ડિઝાઇન. જોકે અમે આ ટાઈપનું રમકડાના પૈડા આવે ને ગાડીના, એનું મસ્ત ઉપરનું કાઢીને આ ટાઈપની ડિઝાઇન પાડી દીધી હતી. પછી ધીમે ધીમે અમે આવી રીતે બધા જ પેંડામાં અલગ અલગ ડિઝાઇન પાડી દીધી છે. અને તમે જોઈ શકો છો અમારા પેંડા બનવા પણ લાગ્યા છે. અને ફાઇનલી અમે લોકોએ પેંડા બનાવી નાખ્યા, બધી જ અલગ અલગ ડિઝાઇનમાં જોઈ શકો છો. અને મસ્ત ડિઝાઇન પડી ગઈ હતી, અને પેંડા પણ બહુ મસ્ત થયા હતા. અમે બનાવ્યા હતા, ટેસ્ટ કર્યા હતા, બહુ ગળ્યા પણ નહોતા બન્યા, બહુ મોળા પણ નહોતા બન્યા. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરી શકો છો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.